रंगों का त्यौहार होली अब दहलीज पर है। 4 मार्च 2026 को मनाई जाने वाली धुलेटी को लेकर गुजरात की संस्कार नगरी वडोदरा के बाजार अभी से जबरदस्त रौनक में देखने को मिल रहे हैं। लेकिन इस बार खास बात यह है कि वडोदरा के लोग केवल रंगों से नहीं बल्कि सेहत वाले रंगों से होली खेलने की तैयारी कर रहे हैं। बाजारों में इस वक्त ऑर्गेनिक और हर्बल रंगों की धूम मची हुई है। वडोदरा के बाजारों में धुलेटी पर्व की उल्टी गिनती शुरू हो चुकी है। इस बार शहरवासियों में अपनी त्वचा और स्वास्थ्य के प्रति भारी जागरूकता देखने को मिल रही है। केमिकल युक्त रंगों के साइड इफेक्ट से बचने के लिए अब लोग प्राकृतिक स्रोत से बने गुलाल और रंगों को पहली पसंद बना रहे हैं। बाजारों में फूलों, पत्तियों और फलों के अर्क से तैयार किए गए इको फ्रेंडली रंगों की जमकर बिक्री हो रही है। व्यापारियों का कहना है कि पिछले 2 से 3 सालों में इको फ्रेंडली होली का चलन तेजी से बढ़ रहा है। ग्राहक अब रंग खरीदने के लिए पहले पैकेट पर नॉन टॉक्सिक या फिर ऑर्गेनिक लिखा हुआ देख रहे हैं और उसकी जांच भी कर रहे हैं। बाजार में 40 रुपये से लेकर 150 रुपये प्रति किलो तक की अलग अलग वेरायटी के हर्बल रंग उपलब्ध है। अमारे त्यां अलग अलग प्रकारना कलर आया छे। वेचाणमां तो अमारे त्यां अमने नवो कलर ऑर्गेनिक कलर आई रह्यो छे। ए ऑर्गेनिक कलर खूब सारो छे। આપણે મોઢામાં જશે તો પણ કંઈ નુકસાન નહીં થાય, એલર્જી ઇન્ફેક્શન જેવું કશું નહીં થાય આપણા મોઢામાં। અને કલરની વાત કરીએ તો કલર તો અલગ અલગ પ્રકારના આપણા દર ફેરી આવે છે। પ્યોર છે, પછી હર્બલ છે, પછી રેશમી કલર, રેશમીને આપણે હર્બલ તરીકે પણ જાણીએ છીએ। ગુલાલ છે। લોકોની તો વધારે પેલા પ્યોર છે, ઓર્ગેનિક છે, એ બધા કલરમાં વધારે રુચિ હોય છે, કેમ કે કોઈને ઇન્ફેક્શન કે કશું થાય ના એની બીક હોય છે, એટલે લોકોની એની વધારે માંગણી હોય છે કે પ્યોર અને ઓર્ગેનિક કલર યુઝ કરીએ। આવતીકાલે હોળી છે તો બહુ સારી એટલે મીન્સ કે એ છે ઘરાકી છે અમારે ત્યાં, અને ઘણા બધા કસ્ટમરો આવે છે અને ઘરાકી પણ ગયા સાલ કરતાં ખૂબ સારી છે। એટલે રંગ તરીકે અમારે ત્યાં ઓલવેઝ બધી સિઝનો ત્યાં થાય છે। ગુલાલ છે, રંગોળી છે, બધી જ સિઝન થાય છે, એટલે આ ગલીને આવી રીતે જાણીએ છીએ અમે। અમરદીપ સ્કાય હરણીના સભ્યો છે અને આ વખતે હોળીના તહેવારનો ઘણો ઉત્સાહ છે। અમે હોળીના માટે ઘણો કાર્યક્રમ અમે ડિસાઇડ કરેલો છે, જેમાં બ્રેકફાસ્ટ, લંચ, ડિનર બધું, અને હોળીથી રંગોળી રમવાનું પણ ડિસાઇડ કર્યું છે। અને આ માર્કેટનો માહોલ જે જોયો છે અમે, એવું લાગે છે કે આ વખતની ધૂળેટી અને હોળી ઘણી ગ્રાન્ડ રહેશે એવું લાગી રહ્યું છે માર્કેટનો ઉત્સાહ જોઈને, અને અમે ઘણા ખુશ છીએ। આ વખતે અમે યલો છે, લાઇટ ગ્રીન છે, ગુલાબી છે, રેડ છે અને હર્બલ। સમાજને એક જ મેસેજ છે કે આપણે પ્રકૃતિ સાથે જોડાઈએ, હર્બલ કલરનો યુઝ કરીએ। ઇવન આપણે જો તમે પ્રસંગ રાખતા હોય જમવાનું ને બધું, તેમાં ડિસ્પોઝેબલ જે તમે યુઝ કરો છો એ પ્લાસ્ટિકને અવોઇડ કરીએ। લાકડાની ચમચીઓ અને કાગળની પ્લેટ્સ ને બધું તમે યુઝ કરો, થર્મોકોલ પણ અવોઇડ કરો, અને નેચરને તમે ફ્રેન્ડલી રહીને તમારા ઉત્સાહ પણ પ્રસંગ પણ ઉજવો। વડોદરાવાસીઓને એક જ મેસેજ છે કે કલર લિમિટેડ રમો પણ સારો રમો। તમે પાકા કલરથી નહીં રમો, કેમિકલ યુક્ત જે કલર્સ હોય તેનો યુઝ નહીં કરો, અને કોઈને એલર્જી, આજકાલ તો ઘણા બધા રોગો આવ્યા છે જે સ્કિનને રિલેટેડ રોગો હોય છે, એટલે બીજાનું સન્માન કરવું જોઈએ અને લિમિટેડ કલર્સનો યુઝ કરવો જોઈએ, અને જેને એલર્જી હોય તેને પૂછીને પછી તમારે કલરનો યુઝ કરવો જોઈએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।